अतीत रत्न राम राम जय श्री राम। वाले आपका स्वागत है। तो हमारी कहानी આમ સાંભળજો અને વાંચો। એક રબી દોસ્તરને ચીલીની ભાગતી ગઈ થોડી નવત હતી અને તે ડરેલી પણ હતી। તેના ચહેરા પર ડર છલકાઈ રહ્યો હતો। તેની સુંદર રત્રી ત્યાં બેઠી હતી તેવા દોસ્તરમાં ધ્યાન તેના પડ્યું હતું। તેને જોયું તે કોઈ સુંદર રત્રી જ્યાં બેઠી છે। તરત જ દોસ્તરને રત્રીને અંદરને બોલાવી પૂછ્યું, બોલો તમારો શું સમસ્યા છે? એટલે રત્રીને જવાબ આપતા કહ્યું, તો મને કોઈ સમસ્યા નથી, પરંતુ મારા પતિને ગંભીર બીમારી થઈ છે। એવું બીમારી થઈ છે હોય તેવું મને લાગે છે। દોસ્તરને પૂછ્યું, શું થયું તમારા પતિને? ત્યારે રત્રીનો જવાબ આપતા પહેલા કહ્યું, તે ખબર છે નહીં દોસ્તર, પરંતુ એ મને માનસિક રીતે બીમાર થઈ ગયા હોય એવું લાગે છે। દોસ્તર નિશ્ચિતમાં થઈને કહ્યું, તમે ચિંતા ન કરો, તમારા પતિ અત્યારે ક્યાં છે? તમે તેને સાથે લઈને આવો। ત્યારે રત્રીએ જવાબ આપતા કહ્યું છે તે ડોક્ટર સાહેબ, હું તેને સાથે તો નથી લાવી શકતી, તો અત્યારે તેઓ ઘરે જ છે। જો તમારે તેને મળવું હોય તો હું તમને જણાવવા માગું છું કે તમારો ડ્રાઈવર જો મારી સાથે તમારી ગાડીમાં લઈને ચાલે તો હું મારા પતિને તરતાથી અહીં લઈને આવી શકું છું। દોસ્તરે કહ્યું, ઠીક છે, હું સમજી શકું છું। દોસ્તર સ્માઇલ કરીને તેના ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું કે આ મેડમ સાથે જા અને ગાડી લેતો જાજે। ડ્રાઈવરને આદેશ આપી દીધો એટલે ડ્રાઈવરને બહાર જઈને ગાડી તૈયાર કરીને ઊભો રહ્યો હતો। રત્રી ચીલીની માંથી નીકળીને કારમાં બેસી ગઈ અને ડ્રાઈવરને કહ્યું કે તમે એક જ્વેલરીની દુકાન લઈ લ્યો ને। આટલું કહીને શહેરમાં ફેમસ જ્વેલરી દુકાન પર લઈ જવા માટે કહ્યું। ડ્રાઈવર તેને દુકાન પર લઈ ગયો। જ્વેલરી શોપ પર પહોંચતા સાથે રત્રી ગાડીમાંથી નીચે ઉતરી તે શોરૂમ અંદર જઈને અને થોડા સમયમાં સુધી અંદર સોનાની ચેન જોવા લાગી। તેને એક ખૂબ જ મોંઘો ચેન પસંદ આવ્યો। થોડા સમય પછી બધાને ચેન જોઈને તેને એક ચેન પેક કરાવ્યો। જ્યારે પણ એનું બિલ અને પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે રત્રીએ કહ્યું કે તે ખૂબ જ મોટા દોસ્તની પત્ની છું, તો મારા માટે અત્યારે આ ચેન મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, એટલે હું તરત જ ઉતાવળમાં અહીં આવી ગઈ છું। મારી પાસે પૈસા પણ નથી અને કાર્ડ પણ નથી જેથી હું તમને પેમેન્ટ આપી શકું। તમે કોઈ માણસ મારી સાથે મોકલી આપો તો કારમાં બેસીને તેને હું ડોક્ટર પાસે લઈ જઈશ અને તેમને
તમને પેમેન્ટ આપી દે છે. જ્વેલરી શોપના માલિકને વિચાર્યું કે આટલી મોટી રકમ હોવાથી મારે ઘેર જવું જોઈએ અને બહાને ગાડીમાં બેસીને થોડું ચક્કર પણ લાગી જાય અને મોટા દોસ્તર છે તો તેની સાથે ઓળખાણ પણ થઈ ગઈ. તે કારમાં બેસી ગયા પરંતુ તે રાત્રિએ કહ્યું, તમે ક્યાં દોસ્તર પાસે જાઓ છો? હું બાજુનું કામ પતાવીને ત્યાં પહોંચું છું. ડ્રાઈવરે ગાડી શરૂ કરી દીધી અને થોડા સમય પછી દોસ્તરની ક્લિનિક સુધી પહોંચી ગયા. તે રાત્રિએ ડ્રાઈવરને કહ્યું હતું કે આ ભાઈને દોસ્તર સાથે મળાવી દેજે અને લાઈક કરો, શેર કરો. જય શ્રી રામ. ટાટા, બાય બાય.